હેલો ફ્રેન્ડ્સ મનનું ઝરણું પાર્ટ 4 ની અંદર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે આ મનના ઝરણાની જે સિરીઝ શરૂ થઈ છે એનો આજે ચોથો ભાગ છે। આપણે અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે આપણી જે મનની જે શક્તિ જે છે એ શક્તિનો આપણે ઓછામાં ઓછો આપણે ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો, આપણે આ મનની શક્તિને આપણે કઈ રીતે વધુ આપણે ઉપયોગ કરી શકાય, કયા એના કાર્યો છે એના વિશે આપણે જોઈ રહ્યા હતા। ગયા વિડીયોની અંદર આપણે એટલે કે પાર્ટ 3 ની અંદર આપણે જોયું હતું કે જાગૃત મન છે એ જાગૃત મનના કાર્યો શું છે, કઈ રીતે તે કામ કરે છે। પણ મિત્રો, આપણે જે વાત કરવાની છે એ વાત તો આપણે અર્ધ જાગૃત મન વિશે કરવાની છે, એટલે કે અનકોન્શિયસનેસ માઇન્ડ જે છે એના વિશે આપણે વાત કરવાની છે। અને એ શક્તિને આપણે વધુ ને વધુ આપણે જાણવાની છે, એના કાર્યો વિશે આપણે જાણવાના છે આપણે। તો મિત્રો, આજે આપણે જોઈશું અર્ધ જાગૃત મનના કાર્યો અને એ કઈ રીતે આપણે કામ કરે છે। તો મિત્રો, આપણે જોઈએ તો અર્ધજાગ્રત મનના ઘણા બધા કાર્યો છે, તમારા સ્ક્રીન ઉપર હું મૂકું છું। તો મિત્રો, આપણે જોઈએ છીએ કે અર્ધજાગ્રત મનના 29 જેટલા એમના કાર્યો રહેલા છે, જે અનુક્રમે સંવેદના, હલનચલન, પરાવર્તી ક્રિયા, અંતરાત્માનો અવાજ, ટેલિપથી, યાદ શક્તિનો ભંડાર, લાગણીનો આંક, જ્ઞાનનો ભંડાર, ડહાપણ એટલે કે પ્રજ્ઞા, તક ઊભી કરવી, માનસિક ઘડિયાળ, માનસિક કેલેન્ડર, સ્વયં સંચાલિત ચેતાતંત્ર પર કાબુ, ઈચ્છા મૃત્યુ, વેદનાઓ પરનો કાબુ, રૂજ આવવી, રોગ પ્રતિકારક શક્તિ, શરીરના દરેક ભાગ પર કાબુ, સર્જનાત્મક વિચારોની ઉત્પત્તિ, પ્રેરણાનું ઝરણું, મનનું ઝરણું, શરીરનું સર્જન અને વૃદ્ધિ, શક્તિનું જનરેટર, આયોજન, સમસ્યાનો ઉકેલ, વાતાવરણ પરિવર્તનનો કાબુ, ચુંબકીય શક્તિ, અગાધ સર્જન શક્તિ, ભગવાનનો દૂત અને છેલ્લું છે તે આધ્યાત્મિક આંક। તો મિત્રો, આવા 29 જેટલા એ કાર્યો અર્ધ જાગૃત મન પાસે રહેલા છે અને એ કઈ રીતે કામ કરે છે એને હવે આપણે ક્રમશઃ આપણે જોતા રહીશું। મિત્રો, આ 29 કાર્યો છે, ખૂબ લાંબા થાય છે, એટલે આમાંથી આપણે 2-5 રોજ આપણે એ જોતા રહીશું। સોરી મિત્રો। તો મિત્રો, આપણે આ અર્ધજાગૃત જે શક્તિ જે છે એને આપણે એની પાસેથી કામ લેવાનું છે। તો સૌપ્રથમ એ શું કાર્ય કરે છે એ આપણે એ જોવું પડે। તો સૌપ્રથમનું જે કાર્ય છે તે સંવેદના। મિત્રો, આપણે જ્યારે જાગૃત મન વિશેના કાર્યો આપણે જોઈ રહ્યા હતા ત્યારે પણ પહેલો પગથિયું એ હતું સંવેદના, ત્યાં પણ હતું। તો આમ જોઈએ તો સંવેદના ઉપર ખાસ કરીને એ જાગૃત મનનો એ કાબુ રહેલો હોય છે। પરંતુ મેં તમને એક વખત વાત કરી હતી કે જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણું જે મન જે કામ કરે છે તે જાગૃત મન કામ કરે છે, પરંતુ આપણે સૂઈ ગયા હોઈએ, બેભાન અવસ્થામાં હોઈએ, આપણે કોમાની અંદર હોઈએ ત્યારે આપણું જે અર્ધ જાગૃત મન છે તે કામ કરે છે। તો સંવેદનાની અંદર એવું છે કે જ્યારે આપણે જો જાગતા હશું આપણે ત્યારે એ જાગૃત મન કામ કરે છે, અને જ્યારે આપણે સૂઈ ગયા હોઈએ, ઊંઘતા હોઈએ ત્યારે અર્ધ જાગૃત મન કામ કરે છે। તો મિત્રો, આપણે આ જે સંવેદના જે છે એની ચાલતી રહેલી એક ઘટનાઓ એની અંદર આપણા મનની અંદર એ થતી હોય છે। જો મિત્રો આવું ન થતું હોય તો ઘણી વખત આપણે અનુભવીએ છીએ મિત્રો, આપણે સૂઈ ગયા હોઈએ, ઊંઘતા હોઈએ અને આપણા મોબાઈલની અંદર રિંગ આવે અને આપણે જાગી જઈએ તો એ કોણ જગાડે છે? એ અર્ધ જાગૃત મન જગાડે છે કે ભાઈ ચાલ ભાઈ આ ઘંટડીનો અવાજ આવ્યો। એ જ રીતે આપણે સૂતા હોઈએ અને જો કઈ ઘરમાં કોઈક વસ્તુ બળી રહી હોય તો એની ગંધથી આપણે જાગી જઈએ છીએ મિત્રો।
તો અહીંયા જે સળગતી વસ્તુ છે એનું જે ગંધ આવે છે એ ગંધ જે છે એ અજાગ્રત મન પાસે આવે છે, અર્ધજાગ્રત મન પાસે આવે છે અને એ આપણને એ જગાડે છે. એ જ રીતે મિત્રો આપણે ઊંઘતા હોઈએ અને કોઈ મચ્છર કરડે તરત જ આપણો હાથ ક્યાં જાય છે? જ્યાં મચ્છર કરડતું હશે ત્યાં. તો મિત્રો આ રીતે આ જે સંવેદના જે છે એ આપણે મોબાઈલની રિંગ આવી હોય, કોઈ મચ્છર કરડતું હોય કે બળ્યું ગળાનું કોઈ વાસ આવતી હોય ત્યારે આ અર્ધ જાગૃત મન એ પોતાના સંવેદનાના પલામાં આવી અને આપણને એ જાગૃત કરે છે. તો આવી રીતે મિત્રો સંવેદના ઉપર જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે જાગૃત મન ઉપર એનો કાબુ રહેલો છે, પરંતુ જ્યારે આપણે આવી રીતે ઊંઘી ગયા હોઈએ ત્યારે એના ઉપર એ અર્ધ જાગૃત મનનો એ કાબુ એમાં રહેલો છે. તો મિત્રો આવી રીતે આપણને એ જગાડે છે, બચાવે પણ એ અર્ધ જાગૃત મન બચાવતું હોય છે. તો આ એક સંવેદના હતું. પછીનું જે વાત છે તે હલનચલન. મિત્રો આ હલનચલન વિશે પણ આપણે જોઈ ગયા છીએ કે આ હલનચલન વિશે પણ એનો જે કાબુ રહેલો છે તે જાગૃત મન પાસે છે. તો અહીંયા હલનચલન મેં તમને હમણાં વાત કરી એ મુજબ કે આપણે જાગતા હોઈએ ત્યારે એ જાગૃત મન પાસે હોય છે, પરંતુ આપણે સૂઈ ગયા હોઈએ ત્યારે આપણે એ અર્ધ જાગૃત મન ઉપરનો એક કાબુ રહેલો છે. તો આવી રીતે આપણા જે હલનચલનની અંદર જે સ્નાયુઓ જે છે એ મુખ્યત્વે જાગૃત મનના હુકમથી એ કામ કરતા હોય છે. અત્યારે હું બોલી રહ્યો છું, હું આવી રીતે હાથ ફેલાવી રહ્યો છું, તો આ જાગૃત મનનું એક કામ એ રહેલું છે. પરંતુ એ ઊંઘી ગયા પછી જો મારું હલનચલનનું જો કામ થતું હોય તો એ જાગૃત મન નથી કરતું, એ અર્ધ જાગૃત મન કામ કરે છે. જો આવું જો ન થતું હોય તો ઊંઘની અંદર આપણે પડખું ફેરવતા હોઈએ છીએ. ગમે તો હોસ્ટેલની અંદર હવે જોતા હોય કે વિદ્યાર્થીઓ ઓશિકું આ બાજુ હોય સવારે તો ઓલપા બાજુ પણ નીકળતું હોય છે, એટલું બધું હલનચલન એ કરી લેતા હોય છે. કેટલાકને તો ઊંઘમાં ચાલવાની પણ ટેવ હોય છે. અમે અમારે જોતા હોઈએ છીએ ઊંઘમાં ચાલી અને વળી પાછા જ્યાં પરબ હોય ત્યાં પાણી પીને અને એ પાછા પોતાના રૂમની અંદર જઈને સુઈ પણ જતા હોય છે. ત્યાં સુધી એમાં જોયેલું છે મિત્રો. તો ઊંઘની અંદર જે હલનચલન થાય છે એ આ અર્ધ જાગૃત મન ઉપર એ કાબુ રહેલો છે. એ જ રીતે મિત્રો મેં તમને કીધું ને કે જે પડખું ફરવું છે, મચ્છર આપણે કરડે તો ત્યાં જ આપણે હાથ જાય. તો આ બધું જે હલનચલન જ્યાં ત્યાં થઈ રહ્યું છે એ હલનચલન ઉપર એક અર્ધ જાગૃત મનનો એ કાબુ રહેલો છે, પરંતુ ક્યારે? જ્યારે આપણે ઊંઘતા હોઈશું ત્યારે. તો એ રીતે મિત્રો આપણે સંવેદના અને હલનચલન આ બે વસ્તુ જોઈએ, એ બંનેમાં એ જાગૃત મન પર રહેલું છે કાબુ, અને સુઈ જાય પછી આપણે એ અર્ધ જાગૃત મન ઉપર એ કાબુ રહેલો છે. પછીનું જે વાત છે તે પરાવર્તિત ક્રિયા અથવા પ્રતિક્રિયા. મિત્રો આપણે અહીંયા પરાવર્તિત જે ક્રિયા કીધી છે તો ખાસ કરીને આપણે એના ઉદાહરણ સાથે આપણે જોઈએ કે જ્યારે આપણે રસ્તા પર આપણે ચાલતા હોઈએ અને અચાનક જો કોઈ સળગતી સિગારેટ હોય એની પર જો આપણે પગ મૂકી દઈએ તો શું થાય છે? તરત જ આપણે એ પગ આપણે ઊંચકી લઈએ છીએ. હવે જો આ જાગૃત મન ઉપર જે છે જો કાબુ હોત આ પરાવર્તિત ક્રિયાનો, તો જાગૃત મન શું કરત? તો પહેલા સૌ પ્રથમ વિચારત કે આ કયા ડોફાએ આ સિગારેટ અહીંયા સળગતી નાખી, કઈ કંપનીની સિગારેટ છે, અને પછી આપણે પગ આપણે ઊંચકીએ. પરંતુ અર્ધ જાગૃત મન તરત જ આપણો બચાવ કરે છે. તરત જ એ શું કરી નાખે છે? પહેલા આપણને જે છે એ એલર્ટ કરી દેશે અને આપણને એ પગ ત્યાંથી આપણે એ હટાવી લે છે. તો આ થયું મિત્રો પરાવર્તિત ક્રિયા. જે આપણા મનને પણ આપણે જે છે ઘણી વખત ઓર્ડર આપ્યા વગર પણ આપણે જે છે આપણા શરીરને આપણે એ બચાવતા હોઈએ છીએ. ઘણી વખત મિત્રો આપણે તમારે પણ બન્યું હશે કે આપણે રોડ ઉપર ચાલતા જતા હોઈએ અને અચાનક કોઈ જે છે વાહન આપણી તરફ આવતું હોય અને તરત જ આપણે જે છે એ શું કરી લેતા હોય છે? આપણે સાઈડમાં થઈ જતા હોઈએ છીએ અને પછી આપણે ખબર પડે કે ઓહો, જો હું આમથી આમ ન થયો હોત, 2 સેકન્ડનો કે 1 સેકન્ડનો ફેરફાર આપણે ઘણી વખત રહી જાય તો મોટો અકસ્માત થઈ જાય. તો આવી રીતે એ તરત જ આપણને અર્ધ જાગૃત મન આપણને એ એલર્ટ કરે છે અને એ આપણને એ બચાવે છે. તો આ જે આપણે ક્રિયા જે થાય છે પરાવર્તિત ક્રિયા તરીકે આપણે એને ઓળખીએ જે છે
એટલે આમ જોઈએ તો રિફ્લેક્શન એટલે કે આપણે આ પરાવર્તિત ક્રિયા તરીકે કરીએ છીએ. તો મિત્રો આવી રીતે આપણને આ જે રિફ્લેક્શન દ્વારા પણ આપણને આ અર્ધજાગ્રત મનથી આપણો સ્વયંનો આપણે એ બચાવ આપણે એ કરી લેતા હોય છે. જુદી રીતે આપણે જો કહીએ તો અર્ધજાગ્રત મન છે એ આપણો બોડીગાર્ડ છે, આપણા જે શરીરનો જે છે એ રક્ષક એ રહેલો છે. આવું મિત્રો ઘણી વખત આપણને જોવા એ મળતું હોય છે. કાંટો વાગ્યો હોય તરત જ આપણે પગ ઊંચકી લઈએ આપણે, બરાબર, આપણે તરત જ આપણે આમ શું કહેવાય એકદમ ખૂબ પ્રકાશની અંદર આપણે આવી ગયા હોય, સૂરજ સામે આપણે જોઈએ એવો પ્રકાશ આવી ગયો તો આપણી આંખ મીંચાઈ જાય છે. તો મિત્રો આ બધી જ જે છે એ રિફ્લેક્શન જે છે એ ક્રિયા એની આપણે એ કહીએ છીએ, જેના ઉપર એ અર્ધ જાગ્રત મનનો એ કાબુ રહેલો છે. તો આવી રીતે મિત્રો આપણા જે શરીરમાં જે કાંઈ ઈજા થવાની હોય એ આપણને આ અર્ધજાગ્રત મન એ ઈજા થતા આપણને અટકાવે છે. તો આ થઈ વાત પરાવર્તિત ક્રિયાની વાત થઈ. હવે પછી જેની વાત જે છે તે અંતરાત્માનો અવાજ. મિત્રો આપણે ઘણી વખત આવી રીતે જીવનમાં આપણે અનુભવ્યું હશે કે આપણે કંઈક ને કંઈક આપણે જો ખોટું કામ કરવાનો આપણે વિચાર કરતા હોઈએ તો આપણું જે છે એ અજાગ્રત મન એ તરત જ આપણને એલર્ટ કરે, તરત જ આપણને ચેતવે કે ભાઈ રેવા દેજે, આ કામ નહીં કરીશ, જો આવું કામ કરીશ તો આવા પરિણામો એ આવશે. તો મિત્રો આવી રીતે આપણો જે અંતરાત્માનો અવાજ ઘણી વખત આપણે કહેતો હોય કે ભાઈ હું આ કામ કરું છું પરંતુ મારું મન માનતું નથી, મારો આત્મા ના પડે છે, મારું દિલ ના પડે છે. આપણે જુદા જુદા નામથી એને ઓળખીએ છીએ. આપણે બેચેની અનુભવીએ છીએ જ્યારે આવું આપણે કોઈ ખોટું કામ કરતા હોઈએ ત્યારે. એટલે કે આપણી અંદર રહેલો જે બીજો જે આપણો જાગ્રત અર્ધજાગ્રત મન છે એ આપણે ચેતવે છે કે ભાઈ તું આવું કામ તું કરીશ નહીં, આવા કામ કરવાથી જે છે આવા એ પરિણામ આવી શકે છે. તો મિત્રો આવી રીતે આપણો જે અંતરાત્માનો અવાજ આપણને ઘણી વખત એ ઘણા ખોટા કામ કરતા આપણને એ બચાવી લે છે. તો આ અર્ધજાગ્રત મન જે છે એ જાગ્રત મનને એ ચેતવણી આપે છે કે તું આવી રીતે ખોટા કામ ન કર, આવા ખોટા તું વિચાર ન કર, અને એ ચેતવણી આપીને ઉભું રહી જાય છે. હવે જાગ્રત મન જે છે એ પાછું જે છે ચેતવણીને સ્વીકારે કે ન સ્વીકારે. ઘણી વખત આપણને ખબર જ હોય આ ખોટું કામ કરી છે, તેમ છતાં પણ આપણે કામ એ ખોટું કરવા પહેરાતા હોય છે. તો એ આપણું જાગ્રત મન જે છે એ આ જે વોર્નિંગ આપી છે અર્ધજાગ્રત મને, એ વોર્નિંગનો એને એસેપ્ટ નથી કરી, એને અવગણના કરી છે. એટલા માટે આવું આપણે ખોટું કામ કરીએ છીએ અને આપણે પછી ઘણી વખત એમાં આપણે પસ્તાવો પણ થતો હોય છે કે બરાબર મને એમ થતું હતું પેલા કે આ ન કર્યું તો એ સારું હતું. પરંતુ આપણા અંતરાત્માનો અવાજ જે છે એ માત્ર આપણે ચેતવણી આપે છે, પછી તો એ કામ કરવું કે ન કરવું એ જાગ્રત મન પાસેનો એ કાબુ રહેલો છે. તો મિત્રો આવી રીતે આપણે આપણો જે અંતરાત્માનો અવાજ હોય છે એ અંતરાત્માનો અવાજ આપણે આ જે શક્તિ છે એ અર્ધ જાગ્રત મન પાસે છે. તો મિત્રો આવી રીતે આપણે અર્ધજાગ્રત મને શારીરિક અને માનસિક બંને રીતે આપણે એ રક્ષણ આપણું એ કરતું હોય છે. તો મિત્રો આ વાત થઈ એ અંતરાત્માનો અવાજ. હવે પછીની જે વાત જે છે તે મિત્રો છે ટેલિપથી. તો ટેલિપથી એ શું છે? મિત્રો આપણે લગભગ બધાનો એક સામાન્ય અનુભવ એવો હશે કે જે આપણે વ્યક્તિને તીવ્ર ઈચ્છા શક્તિથી આપણે એને કોઈને મળવાની ઈચ્છા થતી હોય, ખૂબ જ આપણે એને યાદ કરતા હોઈએ અને એ વ્યક્તિ ખૂબ જ દૂર પણ હોઈ શકે, અને એવા સંજોગો ઊભા થાય કે જ્યારે આપણે એને મળવાની આપણે ઈચ્છા વ્યક્ત કરીએ, એને યાદ કરીએ, ત્યારે જ એનો ફોન આવે આપણી પાસે. તરત જ આપણે અરે ભાઈ મેં હમણાં જ હું તને યાદ કરતો તો 100 વર્ષનો થઈશ. તો મિત્રો આ છે ટેલિપથી. આપણા વિચારો છે એ વિચારો આપણા જેના વિશે આપણે વિચારીએ છીએ એને ગમે તેટલા દૂર હોય, અમેરિકા કેમ નથી હોતા ત્યાં સુધી એને એ ટેલિપથી દ્વારા એ વિચારો દ્વારા એ એના મનને એમ કહે છે કે તને ભાઈ આ યાદ કરે છે, અને અચાનક એવું થતું હોય છે. ઘણી વખત આપણે
કોઈ ગીત ગુનગુનાવતા હોઈએ ને તરત જ આપણે ટીવી સેટ શરૂ કરીએ, તરત જ ટીવી ની અંદર એક ગીત આવતું હોય, રેડિયાની અંદર એક ગીત આવતું હોય, આવું થઈ શકે. તો મિત્રો આ જે છે એ ટેલિપથી છે, અને ટેલિપથીનો જે પાવર જે છે તે અર્ધ જાગ્રત મન પાસે રહેલો છે. તો મિત્રો આવી રીતે આપણે કોઈ પણને હૃદયપૂર્વક આપણે યાદ કરતા હોઈએ તો મિત્રો એને આપણે તરત આપણા તરફ એને આપણે આકર્ષીએ છીએ આપણે, અને એ આકર્ષણને જે છે એના જે છે તરંગો એમની સુધી એ પહોંચાડે છે. માઇલો દૂર સુધી ભલે એ દૂર હોય તો એ આ શક્તિ એ ટેલિપથી છે. તો મિત્રો આવી રીતે ટેલિપથી આપણે વિકસાવવી જોઈએ. ઘણી વખત મેં જોયું છે, એક મારો એક મિત્ર છે, વીમા એજન્ટ છે. એ શું કરે છે, એ જ્યારે પોતાના કસ્ટમરને સમજાવવા જાય છે ત્યારે એ પોતે એ ઘરેથી એવી ટેલિપથી કરીને જાય છે કે સામેનો વ્યક્તિ સમજી જશે કે હું આજે હું 10 કસ્ટમરને મળવાનો છું, મારા જે વીમાના જુદા જુદા પ્લાન જે છે એ પ્લાનને હું એને સમજાવવાનો છું, એ બરાબર સમજી જશે, અને એને હું જે કાંઈ સમજાવું એ પછી એ પોલિસી લેશે. આવું એક મનમાં એક એવું એ વિચારે છે, અને એવું એક ટેલિપથી એ કરે છે કે આવા 10 વ્યક્તિને મારે જે છે એ સમજાવવાના છે, 10 વ્યક્તિ પાસેથી મારે પોલિસી લેવાની છે, અને પછી મિત્રો એ બહાર નીકળે છે, 10 વ્યક્તિને મળે છે. તો 10 વ્યક્તિ એમાંથી બધા લગભગ એવું જ કહેતા હોય છે, લાવો ભાઈ, હા તમે જે કહો છો એ બરાબર છે, લાવો તમે ક્યાં સાઈન કરવાની છે, લાવો વીમો ઉતારી દઉં. આવું મિત્રો ઘણી વખત થતું છે કે આપણે જે કામ કરાવવાનું છે, જેની પાસે આપણે કામ કરાવવાનું છે, એને આપણે ટેલિપથિક દ્વારા આપણે તરંગો આપણે મોકલીએ, અને એ તરંગો એને આપણે જે કંઈ જે સમજાવીએ એ પેલા પણ એ આપણા તરંગો એને સમજાવી દેશે. તો આવી રીતે પણ એ થઈ શકે. મિત્રો તમે બધા વિદ્યાર્થીઓ છો, ત્યારે વિદ્યાર્થીઓ પણ ટેલિપથી જે છે બહુ સરસ જોરદાર હોય છે. હું તો હસતા ઘણી વખત ક્લાસની અંદર કહેતો હોઉં છું કે આ ટેલિપથી એ જે નવડા વિદ્યાર્થીઓ હોય ને એની પાસે સૌથી વધુ રહેલી હોય છે. કઈ રીતે મિત્રો? હોશિયાર વિદ્યાર્થી પાસે તો અલબત્ત હોય જ છે. એમાં દાખલા તરીકે તમે પરીક્ષાનો જે પેપર હોય એના આગળના દિવસે તમે જે કઈ રીડિંગ કર્યું હોય એ જ પરીક્ષાની અંદર પૂછાય, અને તમે તરત જ બહાર નીકળીને કર્યું, જોયું આ મેં ગઈકાલે જ જે આ વાંચ્યું હતું એ જ આ વસ્તુ પૂછાયું. તો મિત્રો કાંઈક ને કાંઈક આપણે ટેલિપથી આપણા મનમાં થાય છે, અને એ આપણે કાર્ય કરીએ છીએ એ રીતે જ આવશે. તો મિત્રો આવી રીતે આપણે પેપર ફોડ નાખીએ છીએ. ઘણી વખત હું હસતા મેં વાત કરી કે નબળા વિદ્યાર્થીઓ શું કરે, ઘણી વખત એ ચીટિંગ કરે, ચોરી કરે, અને જયારે એ ચોરી કરતો હોય ત્યારે પકડાય પણ જાય છે એ બરાબર. પકડાઈ જાય ને તે ક્યારે પકડાઈ જતો હોય, જયારે લખીને એક કામ કરતો હોય ત્યારે. હવે એને કેમ ખબર પડી કે હું આ પ્રશ્ન લઈ જઈશ ને એ જ પરીક્ષાની અંદર પૂછાશે, જે કાંઈ ચીટિંગ માટે એ વસ્તુ મટીરિયલ લઈ ગયો છે એનો એ ઉપયોગ થાય જ છે મિત્રો. તો એના મતલબ એને એવું થઈ ગયું છે કે આ પ્રશ્ન તો એ પૂછાવાનો જ છે. એના એક મનમાં એક ટેલિપથી થઈ ગઈ છે કે જો હું આ પ્રશ્ન જે છે એ હું લઈ જઈશ અને આ પ્રશ્ન પૂછાશે અને હું આ પ્રશ્ન એ ચોરી કરીને હું પાસ થઈ જઈશ, તો એ પ્રશ્ન પૂછાય પણ છે એટલે જ એ પકડાઈ જાય છે. મિત્રો આપણે આ ટેલિપથી આવી રીતે આપણે એના કામમાં નથી લેવાની. આ તો એક ફોર એક્ઝામ્પલ મેં તરીકે આપ્યું છે. પરંતુ આપણે શું કરીશું કે આપણે જે પ્રશ્ન આપણે વાંચીશું, આપણે એને બરાબર આપણે એ જોઈશું કે આ પ્રશ્ન જે છે આવતીકાલે પૂછાઈ શકે છે બરાબર. એટલે એ પ્રશ્નને આપણે એવી રીતે આપણા મનની અંદર આપણે સેટ કરવું કે જેથી કરીને જે પ્રાશ્નિક હોય, પેપર સેટ કરનારો હોય, એને એ જ પ્રશ્ન જે છે એ પૂછવો પડે. તો આવી આપણે જો તીવ્ર શક્તિ આપણે વિકસાવી, આપણે આવી ટેલિપથી આપણે જો વિકસાવી આપણે, તો મિત્રો શિક્ષકોના જે મનમાં હજી પેપર ન હોય તો પણ એ જ પ્રશ્ન તમે જે ધારો છો એ જ એની પાસે તમે એ પૂછાવી શકો છો. તો મિત્રો આ વાત તમારા વિદ્યાર્થી જીવનમાં પણ ખૂબ જ કામ લાગશે. ઇન્ટર્નશિપની અંદર બધા જાતા હો છો તમે તાલીમાર્થીઓ, ત્યારે પણ અહીંથી આપણે નક્કી કરીને જતા હોઈએ છીએ કે ભાઈ હું ત્યાં આ ગામની અંદર જઈશ, આ ગામની અંદર આચાર્ય છે, એટલા વિદ્યાર્થીઓ હશે, મારે એટલું કામ કરવાનું છે, કેમ થશે, હું જે વાત કરવાનું છું એ સમજાશે કે નહીં, વિદ્યાર્થીને બરાબર સમજાશે કે નહીં, હું જે પ્રવૃત્તિ કરવાનું છે એ થશે કે નહીં. તો આવી રીતે આપણે વર્ગખંડની અંદર પણ આપણે જઈએ ત્યારે પણ થોડુંક આપણે ટેલિપથી આવી રીતે આપણે વિકસાવી
કે ભાઈ હું જે કામમાં જવાનું છું, હું જે શાળાની અંદર જવાનું છું, જે હું વર્ગની અંદર લેવા જવાનું છું, હું જે કઈ સબ્જેક્ટ, હું જે કઈ ભણાવવાનું છું, એ બરાબર જે છે હું કન્વિન્સ હું એ વિદ્યાર્થી સામે હું કરાવીશ, હું વિદ્યાર્થી બરાબર સમજી જશે અને મારો જે છે એ વર્ગ એ સફળ થશે. તો મિત્રો આવી રીતે પણ આપણે ટેલિપથી આપણે જો અગાઉથી આપણે આવી રીતે આપણે વિચાર કર્યો હોય તો સામેનો જે સમૂહ હોય એ સમૂહને પણ એ અસર ચોક્કસ એ કરી શકે છે. તો મિત્રો આવી રીતે આપણે આ ટેલિપથી એ આપણે વિકસાવવાની છે અને આ શક્તિ એ અર્ધ જાગ્રત મનની એક શક્તિ રહેલી છે. તો મિત્રો આવી રીતે ટેલિપથી આપણે ચોક્કસ તમે વિકસાવશો. આજનું આપણે છેલ્લું આપણે કાર્ય લઈ લઈએ, તે છે યાદ શક્તિનો ભંડાર. મિત્રો ઘણા બધા એવું માને છે કે આ જે યાદ શક્તિ છે એ યાદ શક્તિ તો જાગ્રત મન પાસે છે, પરંતુ ખરેખર આપણે જોઈએ તો આ યાદ શક્તિ એ અર્ધ જાગ્રત મનની એક શક્તિ રહેલી છે. જાગ્રત મન પાસેની જે રહેલી છે એ માન્યતા એ ખોટી રહેલી છે. યાદ શક્તિ એ જાગ્રત અર્ધજાગ્રત મનની શક્તિ છે અને તે શક્તિ અકલ્પ્ય છે. મિત્રો તમે ગમે તેવું સારામાં સારું સુપર કોમ્પ્યુટર લ્યો તો પણ એની મર્યાદા છે કે અમુક જીબી સુધીનું એ સ્ટોરેજ એની અંદર હશે, પરંતુ ભગવાને એવું આપણું મગજ વિકસાવ્યું છે કે એ મગજને આપણે એટલી બધી આપણે એની અંદર આપણે સ્ટોરેજ કરીએ તો પણ એ ખૂટતું નથી. મિત્રો તમે અત્યારે 12 ધોરણ પાસ છો, બધા કેટલું બધું તમે ભણીને આવ્યા છો, કેટલું બધું હજુ પણ તમને યાદ છે કે નહીં? છે જ, બરાબર. તો આ બધી શક્તિઓનું આપણે સ્ટોરેજ આપણે કરી છે, અને જો બરાબર આપણે સ્ટોરેજ ની અંદર આપણે નાખ્યું છે, બરાબર મનની અંદર આપણે નાખ્યું છે, તો એ બરાબર યોગ્ય સમયે જ કામ લાગશે. મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે કઈ યાદ શક્તિનું જે કઈ હોય છે એ ટૂંકા ગાળાની સ્મૃતિ હોઈ શકે, લાંબા ગાળાની સ્મૃતિ હોઈ શકે. ટૂંકા ગાળામાંથી લાંબા ગાળામાંથી આપણે એની પ્રોસેસ પણ એક રહેલી છે, કારણ કે હું તમને અલગથી વાત કરીશ. પરંતુ મિત્રો આપણે એક લાઇબ્રેરી છે, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે એક લાઇબ્રેરી માની લો, અથવા એક મેડિકલ સ્ટોર તમે માની લો. લાઇબ્રેરીની અંદર આપણે જઈએ છીએ અને આપણે કહીએ છીએ કે મને આ પુસ્તક આપો, બરાબર. તો એ લાઇબ્રેરિયન શું કરશે કે એ પુસ્તક જે છે એ ઘણા બધું આખો લાઇબ્રેરીનો તો મોટો જબરો વર્ગખંડ હોય છે, આખો બધો ખૂબ વિશાળ લાઇબ્રેરી ઘણી વખત હોય છે. તો 2 જ મિનિટની અંદર જે તે કબાટની અંદર જઈને ફટ દરમ તમને પુસ્તક કાઢીને આપશે અને એમ કહેશો કે આવ્યું આ પુસ્તક. આપણે આ પુસ્તક ગોતવું હોય ખુદ લાઇબ્રેરીની અંદર જોઈને તો આપણે અડધો દિવસ સુધી કદાચ નીકળી જાય, મોટી લાઇબ્રેરી હોય તો પણ પુસ્તક ન મળી શકે. એ જ રીતે મેડિકલ સ્ટોરની અંદર આપણે જઈએ છીએ અને આપણે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આપણે આપીએ છીએ, તો એ 2-5 મિનિટની અંદર ફટ દરને આપણને એ જ દવા આપણને કાઢીને આપે છે. તો મિત્રો ત્યાં એને શું કર્યું છે લાઇબ્રેરિયન અને આ મેડિકલ સ્ટોર વાળાએ, કે એને બરાબર જે છે એ પોતાના પુસ્તકો કે દવા એનું વ્યવસ્થિત રીતે એને ગોઠવણી કરી છે કે જેથી કરીને આપણને જે તે સમયે કામ લાગે. તો અહીંયા યાદ શક્તિ છે, તો યાદ શક્તિને પણ આપણે ગોઠવવાની છે. મિત્રો અહીંયા પણ આપણે ખાના જ છે, અલબત્ત આપણે જોઈ શકતા નથી, પણ આપણે આ રીતે કલ્પના તમે કરો કે આપણે જુદા જુદા અહીંયા મગજની અંદર યાદ શક્તિના કેટલાક ખાના રહેલા છે. એક ગણિતનું ખાનું છે, એક વિદ્યાર્થી તરીકે આપણે જયારે કહીએ છીએ ત્યારે હું એના ઉદાહરણ આપું છું. એક ગણિતનું એક ખાનું છે, એક અંગ્રેજીનું ખાનું છે, એક સામાજિક વિજ્ઞાનનું છે, એક વિજ્ઞાન અને ટેકનોલોજીનું ખાનું છે. અને જે આપણે વાંચીએ છીએ, જે આપણે યાદ રાખવાનું છે, એ જુદા જુદા આપણે ખાનાની અંદર આપણે નાખી દઈએ છીએ. આ ગણિતનું છે તો આ ગણિતની અંદર નાખ્યું, અંગ્રેજીનું છે અંગ્રેજીના ખાનાની અંદર આપણે યાદ શક્તિ નાખી, વિજ્ઞાન ને ટેકનોલોજીનું ખાનું છે તો ત્યાં નાખ્યું, સામાજિકનું નાખ્યું, અધર સબ્જેક્ટનું અધર એના ખાનામાં આપણે વિભાજન કરી નાખ્યું. અને પછી જ્યારે આપણે પેપર દેવા જઈએ છીએ, જ્યારે આપણે પરીક્ષા હોય છે, અથવા કોઈ પણ શિક્ષક આપણે જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે આપણે જે તે ખાનામાંથી આપણે એને લઈ આવતા હોઈએ છીએ. હવે મિત્રો તમારી સામે એવું ક્યારેય બન્યું કે આજે ગણિતનું પેપર છે અને તમે જ્યારે પેપર આપતા હો છો ત્યારે તમને નકરો અંગ્રેજીનું જ યાદ આવવા મળે અને અંગ્રેજીનું તમે લખવા મળો? બન્યું છે ક્યારે? બિલકુલ નથી. અંગ્રેજીનું પેપર હોય અને ત્યાં દાખલા યાદ આવવા મળે, નકરા દાખલા ગણીને આવું બને છે? બિલકુલ બનતું નથી. જ્યારે આપણે અંગ્રેજીનું પેપર આપતા હોઈએ ત્યારે એ જ આપણે એક કામ આપે છે.
વિશિષ્ટ શક્તિ જેને આપણે કહી શકાય. સામાન્ય શક્તિ, સામાન્ય સ્મૃતિની શક્તિ છે અને વિશિષ્ટ શક્તિઓ પણ છે. તો મિત્રો આપણે અહીંયા જે રીતે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે એને જે સારી રીતે આપણે જે સ્ટોરેજમાં મોકલીએ છીએ એ આખો યાદ શક્તિનો એક ભંડાર થયો, એક સ્ટોરેજ થયો, અને એને બરાબર વ્યવસ્થિત રીતે આપણે જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે જે તે સમયે આપણને એ આપણે કામ લાગે છે. અંગ્રેજી પેપર હોય ત્યારે અંગ્રેજી જ આપણે યાદ આવે છે, એ જ આપણને શક્તિ આપણે યાદ આવે છે, એના સવાલ જવાબ આપણને એ યાદ આવતા હોય છે. હા, આ માટે આપણે થોડી ટ્રેનિંગ કરવી પડે. ભગવાને યાદ શક્તિ, બુદ્ધિ શક્તિ બધાને એક સરખી આપી છે, પરંતુ ઘણાને કેટલુંક યાદ રહે, વધુ રહે છે, કેટલાકને ઓછું યાદ રહે છે, આવું બને છે. તો અહીંયા અભાવ જે છે, બંને વચ્ચેનો જે ભેદ છે એ ભેદ શેનો છે? માત્ર ને માત્ર એમણે જે વાંચતી વખતે જે ટ્રેન્ડ જે છે એને મગજને કર્યું હોય એ વચ્ચેનો છે. કોઈ ઓછું ટ્રેન કર્યું હોય, કોઈ વધુ ટ્રેન કર્યું હોય. તો મિત્રો આવી રીતે આપણે યાદ શક્તિ જ્યારે આપણે કેળવવાની હોય ત્યારે થોડો ઘણો જે છે એ આપણે એમાં ટ્રેનિંગ પણ એમાં એ લેવી પડે. તો મિત્રો આવી રીતે આપણે જો આપણે તાલીમથી આપણે કામ કરીશું આપણે એની રીતે, તો આપણને સૌથી વધુ સરળ રીતે આપણે જે તે સમયે આપણને એ શક્તિ આપણને એ કામ લાગી શકશે. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે આ જે યાદ શક્તિ જે છે, મેમરી પાવર જે છે, એ પણ અર્ધ જાગ્રત મન પરનો એ કાબુ રહેલો છે. તો મિત્રો આજે આપણે 6 જેટલા આપણે આ અર્ધ જાગ્રત મનના આપણે આ કાર્યો જોયા. હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે આપણે એના આગળના કાર્યો વિશે આપણે વાત કરશું. તો મિત્રો સૌને ત્યાં સુધી જય જગત.